હા હાલો સીમા મેં આવી સાયકલમાં હાલો અમાર ઋતિક કે હાલો બા હું તમને સાયકલમાં મૂકી દઉં અને આપણે વ્યાહી હવે ઘરે અને જો મનસા હો તને હાડી બદલાવે છે મારા જેઠના છોકરાને ફોન કર્યો કે હાલો મેં કીધું અને ગીતાબેન ની નોત કે નેટ જ નહોતા એ સોયા ઠેડતા હા એને ગાવાના પણ સોયા ઠેડતા અને તડકો ફૂલે ફૂલ થઈ ગયો હે ઉનાળાના કોઈ લગ્ન ન રાખતા સારું આમ તો તડકો બહુ જ લાગે આમ કરતા જેલા લગ્ન હોય નહીં સારું જો દાદીમાં હો તો નતારમાં નાવાની તૈયારી કરે હે એ તાર માસી ઓઢવાની તાર માસીની માર ઓઢવાની તો જો આપણે નહીં ધોઈને અત્યારે આવ્યા ને તો આમ એવી ગરમી થાય ને હજી તો આ વિવામાં તો કિમિયા જાય 2 જાનનું માણા હે સાંજ હોય છે ને પણ ગરમી તોય થાય ને વાત કરો હાલો વિડીયો બના રહેજો આપણે જેટલું તમારે આવું વિડીયો હાલો ખાવાનું ચાલુ થઈ ગયું ફૂલે ફૂલ કરી દઈએ હું 2 જાનનું માણા હે ને જો ઓલ કોરતીને લેને ને આન કોરતીને લેને જો મનસા ને કાજલ ને ગીતાબેન ને બધાય લેનમાં રહી ગયા અને હું માર પોપટ જો ઉપર હે લેનમાં મનસા કે ના રહેવું તમાર તડકાનું એટલે હું માર પોપટ આ ઉભા રહ્યા બધા લેનમાં હે જો એ બા હું ઈ તાર હું કામ હે જા થાક રહી કેટલી લાંબી લેન થઈ હજી પાણી ચાલુ છે અને આંકોર ખાવાનું ચાલુ કરી દીધું એટલે બહુ ગળદી ન થાય તો અહીંયા કેટલી લેન પાણી આમ પગતાણ ઘણી એટલે વાંધો નહીં આવે જો અને હું માર પોપટ જો આમ બે બેઠા હે જો એ ખારી લઈને આવે ને પછી ખાઈ જો જો ઢબુડો હોત આવ્યો નહીં ઢબુડા ટુકડો બી આય આવી બે આ વરાવી આવો બે તાર મમ્મી ની તો આવી જાય લઈ છોકરું આરું ટે મમ્મી ને કંદરે નહીં સાઈસ માણા વે કે હું તડકો હે ને એટલે હાલો જો ખાવા દે છે બધા માસી કી જો કોના ભાણા નવને બી કોનું દે તાણે રમે અને જો ગીતાબેન ને બધાય અને ખાવાનું આપણે લઈ લીધું ઠંડી ઠંડી સાઈસ ને હાલો બધાય આગળમાં ખાવા નહીં જામું ખાવા હાલો કે હાલો તારે હવે ખાઈને નીકળી જાય રાજુ જાનમાં જતો ને આવ્યો અને અમને આવ્યો લેવા સારું વાગે અને તડકો બહુ એટલે ખાઈ લીધું એટલે ગયા જાવ ગીતાબેન ને મનસા ની બધા વાયરા હજી બાપુ જાનમાં એ ના આવ્યા ગીતાબેન ની આવે પણ આગા હે પોપટ હાલો આવે દાંત કાઢ્યો મોર દે દો એલા કિતા પીલાવો ડરી જાશું હાલો ત્યારે 2 વાગ્યા ને આપણે અત્યારે તો માંડવી ગયા હતા પાણીના અહીંયાથી વ્યાયા ઘીરે આવીને ઘડીક બેઠા ગીતાબેનની હતા હતા એમને ભયું થાય સાર ગયો હવે અને મારા સાહેબ થોડી સાર દે મારી ભાણા બેન વાય કાલે ભાણા જાન જાય ચિત્રા ખડે જો બે પછી આપણે જાનમાં જવાનું હોય અને રાજુ ફોન કરતી જાનમાં વ્યાય તો એમને 2 માં દીકરીને લેતો આવી કે બા હાલો તડકાના આમ છેટું નહીં પણ ના તડકાનું હાલીને છેટું પડી જાય બધા ગયા હતા આજ મારા બાની નતા મારા બાની હે ને કાલે મામીરું ફેરું ત્યારે આવ્યા હતા અને આજ કાજલ અને ખમ્મા બે હતી 2 બોન મેં કીધું મેં આવું ચાલો રાત્રે જઈજો કાલે તાર બેને મૂકી દઈશ બેન તો કે ના ભેંસ ન દોવા દે બા એકલા દોઈ ન કે એટલે 2 બોનું ને એક મારા ફેબાને છોડી હારે એ બધા હાર વ્યા જશે અને પાણીતર ને એવું થતું હતું આપણે જેટલો બને એટલો વિડીયો બનાવે પછી આ મોબાઈલ ફૂલ થઈ ગયો એટલે બહુ વિડીયો નથી બનાવવાનો
પછી કંઈક રાજુ આવ્યો એને કંઈક વિડીયો ડિલીટ માર્યા અને પછી મેં પાછો વિડીયો ચાલુ કર્યો. તો હવે જો હવાના લુગડા પહેર્યા છે ને એટલે હવે આમ થોડું ગભરામણ થાય થોડું ખાધું એટલે હવે આપણે જ્યાં ત્યારે નહીં જતા ને હવે થોડુંક ફરીને પાછું નહીં ના કપડાં કાઢી નાખી અને આને હૂકવી દેવી અને બીજું આપણે પહેરી લેવી. ઘડી તડકાનો આરામ કરી દેવી. પછી સાંજનું માલ ઢોરનું કરવાનું હોય કે આપણે ગોદડું કર્યું હતું ફાટિયા ચીરવાનું બાકી છે. રાજુ બાપુ હજી નથી આવ્યા. અહીંયા બહાર પીડું લેતી અને જો નખીતા હોતા વાડીએ વી આવી અને મનસા એ તડકાની ઘડીક આરામ કરી જાય. હાનની પછી આવશે પછી બીબોનું માલનું કરશું અને કાલનો દી ખાલી છે ને ત્યાં કાલ આપણે તો જાન તો કાલે જ પણ જો જાનમાં જવું છે તો એકાદ જો રાજુ બાપુ જે આવશે કે રાજુ જોઈને ફુવા જ આવે છે તો એને હાર્યો જાય છે. અને કાલ બધો લુગડાનો ગેપ બધો ભેરો કર્યો છે એટલા બધા લુગડા બધા કાલ ધોવાના છે. અને પરમદી પાછો વરવીવા છે ને ફૂલેકું ઓલેદી પાછી ચિત્રા કાઢે જાને. તો હાલો હવે આપણે આ લુગડા બુગડા કાઢી થોડુંક નહીં નાખીએ એટલે શરીર હલકું પડી જાય. આપણે કીધા કુલર બંધ કરી ચાલુ કરી. હાલો જો આપણે જતા જાનમાં વીઆયા અને જાનમાં જઈએ આપણે 4 વાગે. જોકે જતો હોય એવું હતું પણ પછી મેં કહ્યું મોજ બધું સૂકવી જાય પછી આવી અને આવડે ગયા હતા તરણેતર એના બોનના ઓલે હું જતો મારા માસી છોકરાના પણ વ્યવહારમાં બધે નોખનું જવું પડે હારે જ છે બધું. એટલે પછી આપણે જાનમાં ગયા હતા. આપણે જાનમાં જો ગયા અને થોડીક બુક છે ટીકતું લખવાની છે આ ડ્રો છે એટલે એ કામે કરવાનું છે દવા છાંટવાની છે ઈંદણા ફાડવાના છે આ તો સાચી લપ ભેગી 2-3 દી વિવાહ કરો લપ ન કરી જાય અને થોડુંક ખાઈને આવ્યા હોય એટલે થોડુંક એમ થાય કહેવાનું. ખાવાનું તો જો આપણે બધું માપસર ખાધું હતું ને આપણે જ્યાં ડેમના પારે એ તમને મેં કીધું છે વિડીયો મારા બોનની પાણીના જે માંડવો હતો જાન આવી ચિત્રાખડેથી કાલ ચિત્રાખડે જાય છે. હજી જો કે જવું જાનમાં જવું પડે એને ભાણો એક જ નથી ભાણી એક બીજો ભાણો છે એમ તો પણ હજી કાલનો દી ખાલી છે. પણ કાલ તો હે ને લુગડા જેટલા ભેગા થયા બધાના 2-3 જોડી કેટલા લુગડા છે ધોવાના છે. અને અત્યારે આપણે બનાવી ગોદડું જો ધોરું ફાટિયા હું ચીરું બેઠી ખાટલા માથે અને હવે આપણે આ ઘડીક ખટકો રાખીને પૂરું કરી નાખી અને આજનો વિડીયો હું તને પૂરો કરી નાખી. કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એ કોમેન્ટ જરૂર કરજો કે ઉનાળાનો વિવાહ કરાય કે ન કરાય. કરાય